નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8, ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम છે 11 થી રાતના 8 વાગે। ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। પાલનપુર ડીસા હાઈવે ઉપર ગાડી ચલાવવામાં બેદરકારી ભારે પડી। ગાડી ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉછળી અને પલટી ગઈ। ગાડી ચલાવતી વખતે એક નાનકડી બેદરકારી કેટલી મોટી ઘટનામાં ફેરવાઈ શકે છે તેનું તાજું ઉદાહરણ ગુજરાતમાંથી સામે આવ્યું છે। ઘણી વખત આપણે રસ્તા પર ઝડપથી નીકળતી વખતે વિચારીએ છીએ કે બધું કંટ્રોલમાં છે, પરંતુ સેકન્ડના અમુક ભાગની ભૂલ પણ ગાડી અને જાન બંને માટે ખતરો બની શકે છે। એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ અને હવામાં ઉછળીને પલટી ગઈ। આ દ્રશ્ય એટલું ડરામણું હતું કે જોનારાઓના શ્વાસ થંભી ગયા। આ અકસ્માત પાલનપુર ડીસા હાઈવે પર થયો હતો। કાર ડીસા ટ્રેકથી પાલનપુર તરફ જઈ રહી હતી। રસ્તો સીધો હતો, ટ્રાફિક પણ વધારે ન હતો, પરંતુ કાર અચાનક બેલેન્સ ગુમાવી દે છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ઝડપથી આવે છે અને ડિવાઈડરને પાર કરીને સીધી બીજી બાજુ પલટી જાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો। ત્યાં હાજર લોકો તરત જ કાર તરફ દોડ્યા અને મદદ કરવા લાગ્યા। સદનસીબે આ અકસ્માતમાં કાર ડ્રાઈવરને માત્ર સામાન્ય ઈજાઓ થઈ। જો તે જ સમયે ત્યાં બીજી ગાડીઓ આવી રહી હોત તો પરિણામો ઘણા ગંભીર હોઈ શકત। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને જોઈને લોકોને વિશ્વાસ જ ન થયો કે આટલી જોરદાર ટક્કર અને પલટી જવા છતાં ડ્રાઈવરનો જીવ બચી ગયો। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ લોકો ડ્રાઈવરના નસીબને લઈને પણ વાતો કરી રહ્યા છે। કોઈકે લખ્યું કે ભગવાને બીજા જન્મનો મોકો આપ્યો છે, તો કોઈકે કહ્યું કે એક સેકન્ડની ભૂલ જિંદગીભરનો પસ્તાવો બની શકે। પોલીસ અકસ્માતનું કારણ તપાસી રહી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 5 નવેમ્બર 2025।
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.